નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ 28 જુલાઈ 2008નો એ દિવસ અમદાવાદમાં બનેલી ગોઝારી એ ઘટના, જેના 14 વર્ષ વીતવા પછી આજે ચુકાદો આવવાની શક્યતા છે। તમામ એ પરિવારના લોકો જે રાહ જોઈને બેઠા છે આ ચુકાદાની, અને સાથે જ તમામ અમદાવાદવાસીઓ અને ગુજરાત સહિત તમામ લોકોની આ ઘટના પર જે આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે તેની ઉપર સૌ લોકોની નજર મંડળાયેલી છે। ત્યારે જે રીતે 28 જુલાઈ 2008નો એ દિવસ કે જે અમદાવાદમાં જે ઘટના બની હતી, 20 અલગ અલગ જગ્યાઓ અને 21 વિસ્ફોટ જે થયા હતા, જેમાં 57 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે 57 લોકોના મોત ઉપર જે ચુકાદો આવવા જઈ રહ્યો છે, લગભગ 77 આરોપીઓ છે અને તેના 14 વર્ષ વીતવા છતાં સમગ્ર ઘટના જે સામે આવી હતી અને 2009થી આ કેસની કાર્યવાહી શરૂ થઈ હતી, જેમાં અનેક સાક્ષીઓ અને અનેક લોકોની જુબાની સાથે પોલીસે કોર્ટમાં 51 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે, જેમાં આ કેસ સાથે જોડાયેલા લગભગ 99 જેટલા આતંકીઓની પોલીસે ઓળખ કરી હતી। હવે 14 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવવા જઈ રહ્યો છે। કેવી હતી આ ઘટના, કેવી રીતે ઉકેલાયા તેના તાર, કેવી રીતે થઈ કાર્યવાહી, આવવું જોઈએ। छब्बीस जुलाई 2008 70 મિનિટમાં 21 બ્લાસ્ટ। જ્યારે રક્ત રંજીત થયું હતું અમદાવાદ। छब्बीस जुलाई 2008 અને શનિવારનો દિવસ હતો। અમદાવાદીઓ પોતાની મસ્તીમાં મસ્ત હતા। કોઈ નોકરીએથી પરત ફરી રહ્યું હતું તો કોઈ કામથી બહાર નીકળ્યું હતું, કોઈ ફિલ્મ માણી રહ્યું હતું તો કોઈ હોસ્પિટલમાં સ્વજનને મળવા પહોંચ્યું હતું। તે સમયે બરાબર 6:30 વાગ્યે બાપુનગરના વિજય ચોકમાં બ્લાસ્ટ થયો। તેની માત્ર એક જ મિનિટ બાદ હાટકેશ્વરમાં તેજેન્દ્ર કોમ્પ્લેક્સની સામે એક ફ્રૂટની લારીમાં વિસ્ફોટ થયો અને તેની 3 મિનિટ પછી કોઈ કશું સમજે તે પહેલા બાપુનગરમાં ધન્વંતરીની સામે વિસ્ફોટ થયો અને સાંજ પડતા પડતા આખું અમદાવાદ સિરિયલ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું। નરોડા, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિંદવાડી, ઈસનપુર, ખાડિયા, રાયપુર ચકલા, સરખેજ, સારંગપુર અને ઠક્કર બાપાનગર વિસ્તારમાં ક્રમબદ્ધ રીતે સિરિયલ બ્લાસ્ટ થયા। માત્ર 70 મિનિટના ટૂંકા સમયગાળામાં અમદાવાદના 20 સ્થળોએ 21 વિસ્ફોટે ભાગતા દોડતા અમદાવાદને થંભાવી દીધું। આ સમગ્ર ઘટનામાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુને ઈજા પહોંચી હતી। ચારે તરફ દોડધામ, એમ્બ્યુલન્સની સાયરન અને ધ્રુજારી વચ્ચે સૌ કોઈના ચહેરા પર ડરનો માહોલ છવાઈ ગયો હતો। તેના ગણતરીના જ સમયમાં ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામી નામના આતંકવાદી સંગઠને અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી, જેના માસ્ટરમાઇન્ડ હતા ઇકબાલ, યાસીન અને રિયાઝ ભટકલ। ગુજરાતમાં ગોધરાકાંડ પછીના તોફાનોનો બદલો લેવા માટે કેરળના જંગલોમાં આ આખું આતંકવાદી ષડયંત્ર ઘડાયું હતું। વાઘમોરના જંગલોમાં આતંકીઓએ તેની તાલીમ પણ લીધી હતી અને તે પછી ટ્રેન મારફતે આતંકીઓની ટીમ અમદાવાદ પહોંચી હતી, જેમણે 13 સાયકલ ખરીદી અને સ્થાનિક સ્લીપર સેલના ઉપયોગથી બ્લાસ્ટના કાવતરાને અંજામ આપ્યો। સ્લીપર સેલને તૈયાર કરવામાં મુફ્તી અબુ બશીરનો હાથ હતો। જે તે સમયે અમદાવાદ પોલીસે સમગ્ર મામલે 99 આતંકવાદીઓની ઓળખ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 82 આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા। તેમાંથી 3 આતંકવાદી પાકિસ્તાન ભાગી ગયા, 1 સિરિયા ભાગી ગયો અને 1 આતંકવાદીને ઠાર મરાયો। બ્લાસ્ટના ગણતરીના સમયમાં જ ગુજરાત પોલીસના જાબાઝ અધિકારીઓ બ્લાસ્ટનું પગેરું શોધવામાં લાગી ગયા હતા। જબરદસ્ત ઓપરેશન પાર પાડીને 10 જેટલા પોલીસ અધિકારીઓએ
માત્ર 19 જ દિવસમાં આખો કેસ ઉકેલી નાખ્યો હતો. હાલના પોલીસ વડા આશિષ ભાટિયા અને એ વખતના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ કેસ ઉકેલીને 30 આરોપીઓને ઝડપી લીધા. આ અધિકારીઓમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, ગિરીશ સિંઘલ, હિમાંશુ શુક્લ, રાજેન્દ્ર અસારી, મયુર ચાવડા, ઉષા રાડા, વીઆર ટોડિયા, દિલીપ ઠાકોર અને તરુણ બારોટનો સમાવેશ થાય છે. તે પછી ડિસેમ્બર 2009માં આ કેસની કાર્યવાહી શરૂ થઈ હતી. 1163 લોકોની જુબાની લેવામાં આવી, જ્યારે 1237 સાક્ષીઓને પડતા મુકાયા. પોલીસ તપાસમાં 6000 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા. પોલીસે 51 લાખ પેજની 521 ચાર્જશીટ ફાઇલ કરી. પ્રત્યેક ચાર્જશીટમાં 9800 પાના જોડાયેલા હતા, જેમાં 77 આરોપીઓ સામે 14 વર્ષ સુધી દલીલો ચાલી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન 7 જેટલા જજ પણ બદલાઈ ગયા. કોરોના કાળમાં પણ ડે ટુ ડે બ્લાસ્ટનો કેસ ચલાવાયો. હવે 8 ફેબ્રુઆરીએ આ કેસનો ચુકાદો આવશે અને કેસ સાથે જોડાયેલા પીડિતોને ન્યાય મળશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. તો જે રીતે અમદાવાદમાં 2008માં સિરિયલ બ્લાસ્ટ સામે આવ્યા હતા અને સમગ્ર અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. આજે જ્યારે તેનો ચુકાદો આવવા જઈ રહ્યો છે, ત્યારે આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે સોનલબેન જોશી, જેઓ એડવોકેટ છે, અને સાથે જ આનંદ શુક્લા, જેઓ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે, તેઓ પણ જોડાઈ ગયા છે. સોનલબેન, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, 14 વર્ષ બાદ આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે. તમામ જે પરિવારજનો છે જેમણે પોતાના સ્નેહીઓને ગુમાવ્યા છે, તેઓ ચુકાદાની રાહ જોઈને બેઠા છે. શું કહેશો આપ? કદાચ આપણે વિચારી પણ નથી શકતા જે બર્બરતા સાથે અને આટલા બધા વર્ષો પછી આ ચુકાદો આવે છે. અને ટૂંકમાં કેટલી રાહ જોવી પડે છે. ભલે પ્રકારની રીતે તમે કહો કે ડે ટુ ડે કેસ ચાલે તો, પરંતુ બહુ લાંબો સમયગાળો પાસ થયો છે અને જે આવા લોકોની જે માનસિકતા છે એ માનસિકતા બદલવા માટે ખરેખર આ ચુકાદો એક માઇલસ્ટોન પુરવાર થશે. કારણ કે લોકોને હવે ખબર પડવી જોઈએ કે આવી રીતે તમે ષડયંત્રપૂર્વક બોમ્બ બ્લાસ્ટ કરશો, લોકોને નુકસાન પહોંચાડશો, જેમનો કોઈ વાંક જ નથી, અને આવી રીતે જે પ્રવૃત્તિઓ કરે છે, પ્રવૃત્તિઓ કરવા વાળા માટે આજનો દિવસ ખરેખર એવું કહેવાય ધ્રુજારી ઉપજી જવી જોઈએ. હું તો એવું કહું છું કે એ લોકોને ફાંસીની સજા થાય, પરંતુ આવા લોકોએ કે જે લોકો બર્બરતાપૂર્વક વર્ક કરે છે એની અંદર કદાચ નવો કાયદો પણ એમ થવો જોઈએ કે એ લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અને એ પ્રમાણેના એનાથી પણ ક્રૂરતાભર્યું વર્તન એ લોકો સાથે થવું જોઈએ, જે કે લોકોમાં ડર બેસે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને જે લોકોની ઉપર લોકોએ પોતાના જીવ ગુમાયા છે, એ લોકોને તો ખબર જ નથી. એ લોકો ઘરેથી નીકળ્યા હતા, એમના ઘરે એમના વાલસાયા લોકો રાહ જોઈ રહ્યા છે, અને આ જે ઘટના બની છે ખરેખર ખૂબ જ ખરાબ હતી. અને આટલા વર્ષો બાદ આજે ચુકાદો આવી રહ્યો છે અને કેટલી મહેનત, કેટલા બધા જ્યુડિશિયરીથી લઈને, કેટલો પોલીસથી લઈને, કેટલા બધા લોકોનો એક કેસની પાછળનો જે સમય છે, ધેટ ઇઝ ઓલ્સો તમે એને નેગ્લિજન્સ ના કરી શકો. કારણ કે ઇટ્સ નોટ અ જોક. આટલું બધું ઇન્વેસ્ટિગેશન કરવું, આટલા બધા 51 લાખ પેજની ચાર્જશીટ, 521 જે ચાર્જશીટની વાત કરીએ છીએ આપણે, કે ઇટ્સ ડિફિકલ્ટ આ બધી વસ્તુઓ બનાવવા માટે જે સમય છે, આટલો લાંબો સમયગાળો, રોજના રોજ સાક્ષીઓ તપાસવા, દરેક વસ્તુ કરવી. સો આવી રીતે કોઈ પણ ઘટનાની અંદર આ જે દેશ છે એમાં લોકશાહી છે, એમાં હંમેશા એટલો બધો સમય આરોપીને પણ આપવામાં આવ્યો છે. આરોપી પકડાયા પછી કે તમે નિર્દોષ કે પુરવાર કરો, એ આ કન્ટ્રીમાં છે, બીજા કોઈ કન્ટ્રીમાં નથી. એટલે દેશની અંદર જો આ ભારત દેશની અંદર રહેવું હશે તો ભારતના સંવિધાનને રિસ્પેક્ટ કરવી પડશે. ભારતને નુકસાન પહોંચાડવાનું જો કોઈ કૃત્ય કરશે તો એના હાલ ખરાબ થવા જોઈએ, એવું મારું છે. દેવાંશી. બિલકુલ. આનંદભાઈ, જે રીતે સમગ્ર ઘટના સામે આવીને આજે તેનો ચુકાદો જઈ રહ્યો છે, કેવી રીતે મૂલવો છો આપ? 14 વર્ષની એક બહુ લાંબી ન્યાયિક લડાઈ છે. પોલીસે હજારો ચાર્જશીટ આપી છે, સાક્ષીઓ તપાસ્યા છે, લગભગ 500 ચાર્જશીટમાં 3.5 લાખ જેટલા પૃષ્ઠો છે. એની અંદર આ આખી ઘટનાને મૂકવામાં આવી છે.
જે 56 લોકોએ જીવ ગુમાવ્યો છે અને જે 200થી વધારે લોકો આમાં ઘાયલ થયા છે, એ લોકોએ જે ભોગવ્યું છે એ કોઈ પણ રીતે પાછું થઈ શકે એમ નથી, કોઈ પણ રીતે રિવર્સ થઈ શકે તેમ નથી. ડેમેજ થઈ ગયું છે, પરંતુ જે એમના પરિવારજનો છે અને જે ઘાયલો અત્યારે કોઈને કોઈ ખોડખાપણ સાથે જીવન ગુજારી રહ્યા છે, એ લોકોને ન્યાય અવશ્ય મળશે એ દેખાય છે. પરંતુ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ભારતની અંદર 1993 સિલસિલો શરૂ થયો, એની અંદર ઘણા કેસો એવા છે કે જે હજુ પણ પેન્ડિંગ છે. અને એની અંદર પણ જે પીડિત પરિવારો છે, પીડિત પરિવારોને આટલા લાંબા ખેંચાયેલા ચુકાદા બાદ પણ કેટલાકે એની સામે કહ્યું છે કે અમને પૂરતો ન્યાય નથી મળ્યો. આ પ્રકારની જ વાત તમે જુઓ કે અબ્દુલ આઝમ કસાબ જે મુંબઈ હુમલામાં ઝડપાયો હતો અને એને ફાંસી આપવામાં આવી, તો એના ફાંસીની ઉપર પણ બહુ મોટી રાજનીતિ આ દેશની અંદર ચાલી. એ આ દેશનું દુર્ભાગ્ય છે. બીજું, જ્યારે રેપ સંબંધી કેસો હોય એ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચાલતા હોય છે, તો આ જે આતંકવાદ સંબંધિત કેસો છે કે જેની અંદર નિર્દોષ લોકો કે જેમને આ પ્રકારની બાબતો સાથે કોઈ સીધો સંબંધ નથી, એવા લોકોને ખબર નથી હોતી કે અત્યારે તેઓ જ્યાં છે ત્યાંથી ઘરે નહીં પહોંચી શકે, પોતાના સ્વજનોને મળી નહીં શકે. આ પ્રકારનું કૃત્ય એ ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં 1993થી લઈ અને આપણે છેલ્લે જોઈએ ઉરી પઠાણકોટ હુમલા અને એના પછીના જે હુમલા થયા, એ હુમલાની અંદર આપણે જોઈએ તો આપણને જોવા મળ્યું છે. સવાલ એ છે કે ભારતની અંદર બહારથી ઓપરેટ થતું એક જેહાદી નેટવર્ક એ કામ કરી રહ્યું છે અને આ જેહાદી નેટવર્ક એ આ પ્રકારના જે હુમલાઓ થાય છે એ હુમલાઓ કરતું રહે છે. છેલ્લે આપણે હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ હત્યાકાંડ જોયો, એ હત્યાકાંડની અંદર પણ કેટલીક લિંક આ જેહાદી નેટવર્ક્સ તરફ ઈશારાઓ કરે છે. ત્યારે સવાલ એ છે કે આપણા કાયદા બેહદ મજબૂત હોય અને આ કાયદાનું બેહદ લોખંડી મનોબળ સાથે એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ અને ન્યાય છે એ ત્વરિત હોવો જોઈએ. જ્યારે ન્યાયમાં વિલંબ થતો હોય છે ત્યારે એવું માનવાને કારણ છે કે ન્યાય નથી થતો. બિલકુલ બિલકુલ. આપણી સાથે ચર્ચામાં શ્રદ્ધાબેન પણ જોડાઈ ગયા છે. શ્રદ્ધા ઝા જેઓ ભાજપના નેતા છે. શ્રદ્ધાબેન, જે રીતની ઘટના 2008માં સામે આવી હતી અને આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે, શું કહેશો? 2008માં જે રીતની ઘટના ઘટી અને આપણે સૌ એ વખતે અવાક થઈ ગયા હતા કે આ સડનલી શું થઈ રહ્યું છે. એક સાથે લગભગ 70 મિનિટના ગાળામાં જ બહુ જ બધી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા. પણ એ વસ્તુ બહુ જ આપણે માનવી જ રહી કે એ વખતે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તત્કાલ તપાસના ઓર્ડર કર્યા અને લગભગ 27 કલાકની અંદર જ આપણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને જ્યારે સુરતમાં જે બોમ્બ બ્લાસ્ટ થવાના આના પછી જે થવાના જ હતા એને પણ આપણે અટકાવી શક્યા. તો ક્યાંક ને ક્યાંક ભાઈએ વાત કરી, હું પહેલા તો આ બોમ્બ બ્લાસ્ટ વિશે વાત કરું તો આજે ચુકાદો આવે ને 100% આકરામાં આકરી સજાને પાત્ર છે. કારણ કે આતંકવાદને તો હું એવું માનું છું કે એમના માટે તો જે સજા આપીએ એ ઓછી છે. કારણ કે એકદમ કોઈ પણ કહેવાય ને કે સામાન્ય માણસ કે એકદમ નિર્દોષ વ્યક્તિઓની જીવ લેવો કોઈ પણ કારણ વગર માત્ર જિહાદના નામે, તો આ આતંકવાદ તો બિલકુલ સાખી ન લેવાય અને આતંકવાદીઓને પણ બિલકુલ સાખી ન લેવાય. એમને સજા થવી જ જોઈએ આકરામાં આકરી અને ઝડપી સજા પણ થવી જોઈએ. એમાં પણ હું 100% ભાઈના સાથે છું કે ઝડપી સજા થવી જોઈએ. તો એમાં પણ સરકાર વિચારી જ રહી છે કે જેવી રીતે આપણે રેપ કાંડ અને જે બધા છે એમાં જેમ વિરોધી પણ એવા કાયદાનું એ આપણું એ લોકો જે રીતે કરે છે એમાં તો આપણે માનવું જ રહ્યું. ભાઈએ વાત કરી, ઉરીની વાત કરી કે જો જ્યારે ગુજરાતમાં 2008માં આ જેહાદી જે બધું થયું ત્યાર પછી તો સ્લીપર સેલ્સ કે જે હોય આપણે બિલકુલ સાંખી લીધા નથી કે ના એ લોકોને વધારે કંઈક કરવા દીધું છે. એટલે એ બાબતે તો સરકાર તટસ્થ રહી છે. માત્ર ગુજરાતની વાત કરતા આપણે જો ભારતની વાત કરીએ તો અત્યારે ભારતમાં પણ ઘણી શાંતિ છે. આપણે કમ્પેરિઝન તો નથી જ કરવી, આવી વાતમાં તો હું નથી માનતી કે કોઈ કમ્પેરિઝન હોય, પણ હું એટલું ચોક્કસ કહીશ કે અમારી સરકાર એટલીસ્ટ મોદીજી એટલું કરી રહ્યા છે કે ઉરીની તમે હમણાં જ વાત કરી તો જે
આતંકવાદ જો કાંઈ કરવા માંગે છે તો એને જડબાતોડ જવાબ આપણી સરકાર ચોક્કસથી આપી રહી છે. ન માત્ર આપણે ભારતની વાત કરીએ પણ જે આતંકવાદનું કહેવાય ને કે હબ કહેવાય એવા જમ્મુ કાશ્મીરમાં પણ અત્યારે શાંતિનો માહોલ છે. ત્યાં પણ ઓપરેશન ઓલ આઉટ ચલાવી જ રહી છે સરકાર, કારણ કે આતંકને બિલકુલ સપોર્ટ નથી કરવાનો. સપોર્ટની વાત તો દૂર રહી, કારણ કે આપણે પાછલી સરકારોમાં જોયું છે કઈ રીતે એ લોકોને સપોર્ટથી લઈને બધું મળી રહ્યું છે, પણ સપોર્ટ તો દૂર રહી, પણ એ લોકોને બિલકુલ ન સાંખી લેવો એ પણ આ સરકારનો નિયમ છે. અને આપણે સૌએ એના પરિણામો પણ જોયા છે. 2008થી ગુજરાત ખૂબ શાંતિ છે. સ્લીપર સેલ નોટ અવન ગુજરાત, હવે તો હું એવું કહું છું કે ભારતમાં પણ ઘણી બધી શાંતિ છે. બાકી રહી વાત આતંકીઓની સજાની, તો આતંક માટે તો જે પણ સજાનું પ્રાવધાન કરવામાં આવે એ ઓછું છે. પણ શ્રદ્ધાબેન, જે ધંધુકાની જે ઘટના સામે આવી, ક્યાંક ને ક્યાંક હજુ પણ જે કહી શકાય કે યુવાનોનું જે બ્રેઇન વોશ થઈ રહ્યું છે, આવી ઘટનાઓ તો ક્યાંક ને ક્યાંક બની જ રહી છે, જે સતત જેહાદના નામે. એ કિશનભાઈની હત્યામાં મોલાનાનો હાથ આવ્યો ને મોલાનાનો લિંક પાકિસ્તાનથી આવી. પણ તમે મને એક વસ્તુ સમજો, આપણો દેશ લોકશાહી છે, આપણા દેશમાં દરેક જ્ઞાતિના લોકો વસે છે. હવે અહીંયા રહીને કોઈ માણસ ત્યાં લિંક કરતું હોય એને તો તમે કઈ રીતે કરી શકો? એમ છતાં તમે વિચારો કે કેટલા કલાકમાં તપાસ થઈ. અમારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈજીએ ત્યાં જઈને પોતે તપાસનો દોર હાથમાં લીધો અને કેટલી ઝડપી તપાસ થાય છે અને કેટલી ઝડપી આરોપીઓ પકડાય છે એ પણ એક જોવાનું રહ્યું. એક પોઝિટિવ સાઇન્સ આપણા બધા માટે એ પણ છે કે ભાઈ આરોપીઓ આપણે ઝડપી પકડી રહ્યા છીએ. એ લિંક ત્યાં છે એ પણ અમારી સરકારે જ શોધ્યું, એ પણ આપણે લોકોએ જ શોધ્યું છે. તો ચોક્કસથી હજુ પણ આવી ઘટના જ્યાં જ્યાં પણ માઇનોર આપણને દેખાય છે ક્ષતિ, તો એ ક્ષતિ દૂર કરવાની ચોક્કસથી અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. બિલકુલ. આપણી સાથે હવે ચર્ચામાં જયવંતભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે. જયવંતભાઈ, સ્વાગત છે આપનું વંદન ન્યૂઝમાં. જયવંતભાઈ, જે રીતની ઘટના 2008માં ઘટી હતી અને 14 વર્ષ બાદ આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે, શું કહેશો? બહુ મોટો ચુકાદો છે. આપણે ત્યાં જે ન્યાય પ્રક્રિયા હાથ ધરાય છે એ ખૂબ જ લાંબી હોય છે. કહેવાય છે કે નિર્દોષ દંડાવો ન જોઈએ, પણ એ ધ્યાનમાં લઈએ તો પણ ઘણી બધી પ્રક્રિયા એવી હોય છે કે એના કારણે ખૂબ લંબાઈ જતો હોય છે. તમે જુઓ કે 1993નો ચુકાદો પણ ક્યારે આવ્યો હતો. એટલે આ પ્રકારનું જે થઈ રહ્યું છે ન્યાયિક પ્રક્રિયા, જેમ બીજી બધી ઘણી બધી બાબતોમાં આપણે જોઈએ છે કે ફટાફટ બધું થઈ જતું હોય છે, તો આવા કેસોમાં કેમ વાર લાગે છે એ સમજાતું નથી. આજે 14 વર્ષ થઈ ગયા આ વાતને. જે 2008માં બોમ્બ ધડાકા થયા હતા એટલે 14 વર્ષ થઈ ગયા. તો આ એક તો ટાળવું જોઈએ. આના માટે ન્યાયાલયોએ પણ વિચારણા કરવી જોઈએ કે આટલા વર્ષ કેમ નીકળી જાય છે ન્યાય આવતા આવતા. બીજું કે જે વિસ્ફોટો થયા એ વિસ્ફોટો કઈ માનસિકતા સાથે થયા હતા. 2008ની જરા પૃષ્ઠભૂમિ તપાસીએ તો 2008માં 1 જાન્યુઆરીથી શરૂઆત કરીને 26 નવેમ્બર 2008 ત્યાં સુધી દેશમાં અનેક સ્થળોએ, જયપુર, દિલ્હી, બેંગલુરુ, આસામ, અગરતલા, ઇમ્ફાલ, અમદાવાદ, દિલ્હીમાં તો 13 સપ્ટેમ્બર અને પછી તરત જ થોડા દિવસોમાં ફરીથી આ ઘટના એટલે બોમ્બ ધડાકાનું રિપીટેશન થયું હતું. હવે આ બાબતે જ્યારે વાત કરવામાં આવે કે આટલા બધા બોમ્બ ધડાકા કેવી રીતે એક જ વર્ષમાં થઈ શકે અને એના માટે ગુપ્તચરની આપણે નિષ્ક્રિયતા, નિષ્ફળતા, આ બધી તપાસ કરીએ તો જરા એ પણ તપાસવું જોઈએ કે 1997માં જ્યારે આઈ.કે. ગુજરાલની છદ્મ સામ્યવાદી સરકાર હતી એ વખતે આપણે શાંતિના રાગ આલાપતા રોનું ને એ બધું જે નેટવર્ક છે એને ઠપ કરી દીધું હતું. અને ઘણા બધા એવા પદાધિકારીઓ પણ હતા જે વિદેશમાં ઉચ્ચ પદ ઉપર હતા ને એમણે કેટલીક આવી બાતમીઓ પણ જાહેર કરી દીધી હતી. એટલે આ પ્રકારના જે તત્વો ઘૂસી જાય છે આપણે ત્યાં, અને એ જે એના કારણે આપણે એ પછી જોયું કે 1999માં પણ આપણી નિષ્ફળતા હતી આઈબીની, આ ગુપ્તચર સંસ્થાઓની, કે આપણને કારગિલમાં પાકિસ્તાનીઓ આવી ગયા સૈનિકો, ખબર જ ન પડી. એટલે આ પ્રકારનું જે એક તો તમારે કોઈ પણ શાસકે રાજ કરવું હોય તો એણે એની ગુપ્તચર સંસ્થાઓ ખૂબ મજબૂત રાખવી પડે. પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે, દેશની અંદર શું થઈ રહ્યું છે એની જાણકારી રાખવી પડે. કયા કયા પ્રતિબંધિત સંગઠનો કઈ રીતે કામ કરી રહ્યા છે,
કઈ રીતે યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. અને બીજી મહત્વની વાત નોંધવા જેવી એ છે, હમણાં એક પિક્ચર આવી હતી સૂર્યવંશી પિક્ચરમાં એવું બતાવ્યું કે ભાઈ 1947માં જે ભાગલા પડ્યા ને એમાં જે હિંસા થઈ એના કારણે પેલો જે જેકી શ્રોફ એટલે હાફિઝ સઈદ ઉપરથી પાત્ર હોય એવું લાગ્યું, તો એ ત્રાસવાદી બને છે. તો તમે જો 2008માં આટલા લોકો મરી ગયા, એક પણ એવો નથી પરિવાર એમાંથી એક પણ ત્રાસવાદી નીકળ્યો હોય એવું કોઈ નથી. આ એક નોંધવા જેવી બાબત છે કે આ જે એક એવી કોઈ માનસિકતા અહીંયા ઘર કરતી નથી, એવા કોઈ પરિવાર નથી જેમાંથી ત્રાસવાદી એ પીડા ભોગવી હોય, છતાંય તે આજની તારીખે ન્યાયથી વંચિત છે. આજે ન્યાય આવશે, મોડો ન્યાય આવશે, જે કંઈ ન્યાય આવશે તે આપણે રાહ જોઈએ, પરંતુ એક પણ ત્રાસવાદી થયો નથી. તો આ કઈ માનસિકતા એવી છે જે ત્રાસવાદી બનાવે છે? આ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં ભટકલ જે છે એમાં રિયાઝ ભટકલ તો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. તો એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોય, હમણાં આપણે સમાચાર આવ્યા હતા કે ટેક્સાસમાં એક લેડી અલકાયદા માટે થઈને ઘણા બધા યહૂદીઓને બંધક બનાવ્યા. તો એ જે લેડી અલકાયદા કહેવાય છે એ તો ન્યુરો સાયન્ટિસ્ટ હતી. તો આવા ન્યુરો સાયન્ટિસ્ટ હોય, એન્જિનિયરિંગ હોય, અફઝલ ગુરુ હોય, તો આ બધા કેમ ત્રાસવાદી બને છે? એ માનસિકતા એને આપણે ઓળખવી પડશે. દરેક દેશમાં આ સ્થિતિ થઈ રહી છે, એને ઓળખવી પડશે. તો આ આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન થતું આપણે રોકી શકીશું. બિલકુલ. આનંદભાઈ, જે રીતે જયવંતભાઈએ જણાવ્યું કે જે લોકોની માનસિકતા બદલાઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે જેહાદના નામે બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ખૂબ જ મોટો ખતરારૂપ કહી શકાય. કેટલું ગંભીર આવનારા સમય માટે? સૌથી પહેલા તો ભારતે શરૂઆતથી પોતાનો જે સ્ટાન્સ છે એ સોફ્ટ સ્ટેટ તરીકેનો સ્ટાન્સ પકડેલો છે. આ બધી જે મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓની પાછળ સોફ્ટ સ્ટેટનો જે સ્ટાન્સ છે ભારતનો, એ આના માટે જવાબદાર છે. કંધાર કાંડ હોય, કારગિલ કાંડ હોય, શ્રેણીબદ્ધ વિસ્ફોટો હોય, કાશ્મીરમાંથી પંડિતોને ભાગવું પડ્યું હોય, એ પ્રકારની ઘટનાઓ હોય, અથવા તો છેલ્લે આ જે સિરિયલ બ્લાસ્ટ અને સિરિયલ બ્લાસ્ટ અમદાવાદના જે થયા એના પછી તમે જુઓ કે એ જ વર્ષે મુંબઈની અંદર લશ્કરે તૈયબાના 10 આતંકવાદીઓ પાકિસ્તાની સરકાર, પાકિસ્તાની સેના, પાકિસ્તાનની ISIના દોરી સંચાર નીચે ભારતની અંદર આવે છે અને ભારતની અંદર આવી મુંબઈની અંદર એ લોકો 3 જગ્યાએ મોટો એટેક કરે છે અને 178 લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારબાદ પણ લશ્કરી કાર્યવાહી નથી થતી. એનો મતલબ છે કે આતંકવાદીઓને લાગતું હતું કે ભારતની અંદર એ લોકોને મોકળું મેદાન મળી રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે આ નીતિઓની અંદર પરિવર્તન થયું છે, એ પરિવર્તન હું પૂરતું નથી માનતો, પરંતુ જે પણ કંઈ પરિવર્તન થયું છે એ પરિવર્તન સકારાત્મક થયું છે. ઉરી હુમલા પછી, સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામા એટેક પછી એર સ્ટ્રાઇક, પરંતુ સવાલ એ છે કે આવી નોબત કેમ આવે છે? ગુજરાતની અંદર શ્રેણીબદ્ધ વિસ્ફોટો થાય અને એ જ વર્ષે થોડા મહિનાઓ પછી મુંબઈની અંદર એટેક થાય. ત્યાર પછી પણ આતંકવાદી હુમલાનો સિલસિલો એ યથાવત રહે છેક પુલવામા એટેક સુધી. કાશ્મીરની અંદર આર્ટિકલ 370 હટાવ્યા બાદ પણ ઓપરેશન ઓલ આઉટ એ તીવ્રતા સાથે ભારતની સેનાએ, ભારતના સુરક્ષા દળોએ ચલાવવું પડી રહ્યું છે. એનો મતલબ છે કે ભારતની અંદર એવા તત્વો ઓપરેટ કરી રહ્યા છે કે જે પાડોશી દેશો અને પાડોશી દેશની જાસૂસી સંસ્થાઓ સાથે એક ગલબૈયા કરી અને એક મિલીભગત કરી અને ભારતના લોકોને રંજાડવાનું. આનંદભાઈ, આપને અટકાવવા માંગીશ. જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, શા માટે હજુ પણ આ જયવંતભાઈ, જે રીતે જેહાદના નામે એક પછી એક જે સ્વીપર સેલો ગુજરાત અને અમદાવાદમાં પણ હવે એક્ટિવ થવા લાગ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટના અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ? સૌ પહેલા તો આપણે પાકિસ્તાનને દર વખતે પાકિસ્તાન કનેક્શન લાવી દઈએ છીએ. પાકિસ્તાન કનેક્શન એટલે પાકિસ્તાનનો ઉદ્ભવ ક્યાંથી થયો એ આપણને ખબર નથી. ઉત્તર પ્રદેશમાં દેવબંધ નામનું એક નગર છે. એ દેવબંધ, એમાં જે દારુલ ઉલમ દેવબંધ કહેવાય છે, એવી જે સંસ્થાઓ છે એમાંથી જે આખું, કારણ કે તાલિબાન પણ ત્યાંથી જ ઊભા થયા એવું કહેવાય છે. તો આ જે શિક્ષણ અપાય છે, મસ્જિદોમાં જે પ્રકારનો ભાષણો થાય છે, એની ઉપર કોઈ જ્યાં સુધી નિયંત્રણ નહીં આવે, ત્યાં ટ્રાન્સપરન્સી નહીં આવે, પારદર્શિતા નહીં આવે,
જો તમે ધર્મના જ ભાષણો આપતા હો તો એમાં તમે જાહેરમાં એને રેકોર્ડ કેમ ન કરી શકો? અને જ્યારે આ આખા વિશ્વમાં થઈ રહ્યું હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે કર્ણાટકમાં પણ એક વિવાદ થઈ રહ્યો છે હિજાબ પહેરવાનો, તો આ કટ્ટરતા ક્યાંથી આવે છે? આ પ્રકારનો અત્યારે તમે સામાન્ય રીતે કોઈ બીજી બહેનો હોય તો એ કહેશે કે ભાઈ અમે જે કંઈ કપડાં પહેરીએ પશ્ચિમી પ્રકારના પહેરીએ તો શું વાંધો છે, અને આનાથી ઉલટું ત્યાં હિજાબ પહેરવા માટે માગણી થઈ રહી છે. તો નાના છોકરાઓ છે, સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, એમાં આ પ્રકારનું વલણ ક્યાંથી આવે છે એ તપાસવાની જરૂર છે. આજે ઘણી બધી બ્રોડ માઇન્ડ આપણે કેળવવાની જરૂર છે. દરેક સિરિયા અને ઇજિપ્ત જેવા દેશોમાં પણ હિજાબ ઉપર પ્રતિબંધ છે. ઓસ્ટ્રેલિયા હોય, ફ્રાન્સ હોય, એવા ઘણા બધા દેશો છે જ્યાં હિજાબ ઉપર પ્રતિબંધ છે. તો એવી કઈ માનસિકતા અત્યારે આપણને હમણાં કેરળમાં એવો દાખલો જોવા મળ્યો કે ત્યાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ છે, એસપીસી. તો ત્યાં એક મુસ્લિમ યુવતીએ માગણી કરી કે મને હિજાબ પહેરવા દો, તો સરકારે ના પાડી દીધી. પણ આ પ્રકારની માનસિકતા ક્યાંથી આવે છે? જ્યાં સુધી એ મૂળમાં નહીં જઈએ એ ત્યાં સુધી આ પ્રકારનો, હવે તમે જો કે હવે એક લોન વુલ્ફ એટેક થઈ રહ્યા છે, જેમાં કોઈ સંગઠિત, તમને દેખીતી રીતે ખબર ન પડે કે આ સંગઠિત કોઈ વસ્તુ છે, આ એક એકલ દોકલનું કામ. તો એ પ્રકારની જે, કારણ કે કટ્ટરતા આવે છે ત્યારે આ કિશન ભરવાડની હત્યા થાય છે, એની સામે પગલા લેવાયા, એને સમાધાન થયું, અને છતાંય એની હત્યા કરવામાં આવે. તો આ જે, અને એમાં પછી બૌદ્ધિક જે કવચો પૂરા પાડે છે જે લોકો, એને પણ આપણે છાવરીએ છીએ. આજે જ ફ્રાન્સમાં પણ એવું આવ્યું છે કે ફ્રાન્સમાં ઇસ્લામને નવું રૂપ આપવામાં આવશે તેવું તેમના રાષ્ટ્રપ્રમુખનું કહેવું છે કે ભાઈ જે કટ્ટરપંથીઓ વધી રહ્યા છે તેના કારણે ઇસ્લામને એક નવું રૂપ આપવામાં આવશે ફ્રાન્સમાં, જેને ફોરમ નવું બનાવ્યું છે અને નામ અપાયું છે ધ ફોરમ ઓફ ઇસ્લામ. અને કેટલાક લોકોનો રોષ પણ છે અને કેટલાક લોકો હજુ પણ આવી જ માંગણી કરી રહ્યા છે, કટ્ટરપંથીઓ ત્યાં પણ જે રીતે સક્રિય થયા છે ત્યારે. બિલકુલ, એટલે ફ્રાન્સમાં તો મસ્જિદ પણ બંધ કરી દેવામાં આવી હતી, આવું થયું. એટલે પેરિસમાં ત્રાસવાદી હુમલા થયા, આ પ્રકારની જેવો ઘટના થઈ રહી છે, યુરોપમાં થઈ રહી છે, અનેક જગ્યાએ બ્રિટનમાં થઈ રહી છે, અમેરિકામાં મેં કહ્યું એમ ટેક્સાસમાં થઈ હતી. તો આ પ્રકારની ઘટનાઓને તમે અલગ અલગ રીતે ન મૂલવી શકો, એને સાથે તમારે સાંકળવી પડે. અને એ જે માનસિકતા આવે છે એ ક્યાંથી આવે છે? જ્યાં સુધી એના મૂળમાં નહીં જઈએ આપણે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ છે એ બનતી રહેશે. કારણ કે તમે જુઓ કે પહેલા એવું કહેવાતું હતું કે બેરોજગાર છે, ઓછું શિક્ષણ છે, એટલે આવી પ્રવૃત્તિમાં જોડાય છે. પરંતુ એને કેવા દાખલા બહાર આવ્યા. મેં અગાઉ પણ કહ્યું કે ન્યુરો સાયન્ટિસ્ટ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય. શ્રીલંકામાં તો, શ્રીલંકા કે બીજી કોઈ જગ્યાએ મને યાદ નથી અત્યારે નામ આવતું, કે જેણે ડોક્ટર તરીકે ઘણા બધાને મારી રાખ્યા. તો એ પ્રકારનું થાય. શ્રીલંકામાં પણ આપણે જોયું કે જે એ લોકોનો તહેવાર હતો ખ્રિસ્તીઓનો, એ વખતે જ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા. તો આ પ્રકારની જે માનસિકતા છે કે અમે જ સર્વોપરી, આ જે માનસિકતા છે ને કે ભાઈ બીજા બધા, આપણે હિન્દુ ધર્મમાં કહીએ છીએ કે એકમ સત બહુધા વિપ્રા વદંતી, એક જ સત્ય છે, એને પામવાના માર્ગ અલગ અલગ છે. તમે કોઈ ન માનતા હો તો પણ આપણે સ્વીકારીએ છીએ, તમે માનતા હો પણ તમે કૃષ્ણમાં માનતા હો તો પણ સ્વીકાર્ય છે, તમે શિવ ભગવાનમાં માનતા હો તો પણ સ્વીકાર્ય છે, તમે માતાજીમાં માનતા હો તો પણ સ્વીકાર્ય છે, તમે હનુમાનજીમાં માનતા હો તો પણ સ્વીકાર્ય છે. પરંતુ એ જે લોકો છે એ એવું માને છે કે અમે કહીએ એ જ સાચું. એટલે તમે જો કે હિન્દી ફિલ્મોમાં પણ મેં કાફિર તો નહીં મગર એ હસી જબસે દેખા તુજકો મુજકો બંદગી આ ગઈ, તો આ પ્રકારના ગીત. હવે આમાં કાફિર એટલે શું? જે એ લોકોની પદ્ધતિથી ઈશ્વરને પામવાની રીતમાં નથી માનતા, એને કાફિર કહેવાય છે. તો જે રીતે હિન્દી ફિલ્મોમાં પણ ક્યાંક પેનિટ્રેશન થયેલું જોવા મળે છે, એ બધું રોકવાની જરૂર છે. બિલકુલ. આપણી સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા પણ જોડી ગયા છે. વિશાલ, જે રીતે આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે, બીજી તરફ અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે, અને સૌથી મોટી ઘટનામાં પ્રથમ વખત વર્ચ્યુઅલી આ ચુકાદો આવવા જઈ રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી શિવાંગની સાચી વાત છે કે જે રીતે 14 વર્ષ બાદ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની અંદર, કે જેણે અમદાવાદને ધંધણાવી દીધું હતું અને રક્ત રંજિત કર્યું હતું, તેવા કેસની અંદર આજે 14 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આવવા જઈ રહ્યો છે. અને સૌથી મોટી બાબત છે કે આ ચુકાદો વર્ચ્યુઅલી આવશે.
મહત્વનું છે કે જે રીતે સવારથી જ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આપણે સીધા જ ભદ્ર સેશન્સ કોર્ટ બતાવીશ કે જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સવારથી જ ગોઠવાઈ ગયો છે. સાથે જ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચકાસણી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટના પરિસરની બહારથી અને અંદરથી તમામ જગ્યાએથી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટની ફરતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંખ્યાબંધ પોલીસ ગોઠવી દેવામાં આવી છે કે જેના કારણે કોઈ પણ અપ્રિય કાર્ય ન બને. અને તેને લઈને જ આજે જ્યારે આ એક ગંભીર કેસ કહી શકાય કે જેણે સમગ્ર અમદાવાદને રક્ત રંજિત કર્યું હતું અને સાથે જ આ કેસની અંદર અનેક લોકોના મોત થયા હતા. એટલે કે કહી શકાય કે જે રીતે 58 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકો આ કેસની અંદર જ્યારે ઘાયલ થયા હતા. તેવા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની અંદર આજે નિર્ણાયક ચુકાદો આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ કેસને લઈને 14 વર્ષ બાદ જ્યારે ચુકાદો આવી રહ્યો છે ત્યારે મહત્વનું છે કે સ્પેશિયલ કોર્ટની અંદર જસ્ટિસ અંબાલાલ પટેલની ખંડપીઠે આ ચુકાદો આવશે. સાથે જ વાત કરવામાં આવે તો 78 આતંકવાદીઓના જે લિસ્ટ છે તે 78 આતંકવાદીઓને શું સજા સંભળાવવામાં આવે છે તેના પર સમગ્ર દેશના લોકોની નજર છે. મહત્વપૂર્ણ છે કે જે લોકો મૃત્યુ પામ્યા હતા અને જે લોકો ઘાયલ થયા હતા તે તમામ લોકો ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગ કરી રહ્યા છે કે 14 વર્ષ સુધી જે સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો નથી આવ્યો તે ચુકાદો હવે નિર્ણાયક તબક્કામાં છે. ત્યારે શું ચુકાદો આવે છે તેના પર સૌ નજર રાખીને બેઠા છે. 1 ફેબ્રુઆરીના રોજ આ ચુકાદો આવવાનો હતો, પરંતુ કોર્ટના જસ્ટિસને કોરોના થયા હોવાના કારણે ચુકાદો 8 તારીખ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે અંતિમ ઘડી આવી ગઈ છે અને હવે કાઉન્ટડાઉન ગણાઈ રહ્યું છે. ગણતરીના કલાકોમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવશે. હજારો લોકોના નિવેદનો લેવાયા છે, હજારો સાક્ષીઓને આની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને સાથે જ અનેક તબક્કાવાર પદ્ધતિઓ, અલગ અલગ પદ્ધતિઓથી તપાસ કર્યા બાદ 78 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અમુક 8થી વધારે આરોપીઓ જે ફરાર છે તેની તપાસ કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. કેસના મુખ્ય સૂત્રધાર કહેવામાં આવે તો યાસીન ભટકલ અને સાથે જ તેનો ભાઈ, આ બંને ભટકલ બંધુઓ અને સાથે જ ઇકબાલ, આ 3 જે મહત્વના જે ષડયંત્રકારો હતા તેની સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કારણ કે આ સમગ્ર કેસની અંદર મહત્વની ભૂમિકા આ 3 યાસીન ભટકલ, રિયાઝ ભટકલ અને ઇકબાલની હતી. એટલે ત્રણેયની સામે મહત્વપૂર્ણ ચુકાદો આવે તેવી શક્યતાઓ છે અને સાથે જ જે અન્ય જે આતંકવાદીઓ છે તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટમાં જે રીતે કાર્યવાહી ચાલી રહી છે અને અત્યારે હાલમાં જે રીતે કોરોના કાળ છે તેને લઈને માત્ર જે સરકાર છે તેમને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઈને પણ પ્રવેશ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ સેન્સિટિવ કેસ હોવાના કારણે પોલીસનો ચાપતો બંદોબસ્ત ચારે તરફ ગોઠવવામાં આવ્યો છે. પરંતુ મહત્વનું એ છે કે જે રીતે 14 વર્ષ બાદ જ્યારે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશ અને લોકોની નજર શું ચુકાદો આવશે તેના પર છે. જી ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે, શ્રદ્ધાબેન આપને પૂછવા માંગે જે રીતે ન માત્ર અમદાવાદ, ગુજરાત કે ભારત પરંતુ સમગ્ર વિશ્વભરમાં હવે આજે જિહાદી પ્રવૃત્તિઓ છે સતત વધી રહી છે અને ન માત્ર એવું નથી કે આતંકવાદીઓ જે બની રહ્યા છે, જે ઉભરીને આવી રહ્યા છે, ન માત્ર કે તેઓ અભણ હોય, શિક્ષિત ન હોય તેવો વર્ગ નથી, શિક્ષિત વર્ગ પણ હવે આવી આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહ્યો છે. જી, આપણે ભાઈએ જેમ વાત કરી કે શિક્ષિત વર્ગ, તમે જેમ કહ્યું તો છે ને ક્યાંક ને ક્યાંક ધર્મના નામે આ બધું કરવામાં આવે છે. તો હું એવું સમજુ છું કે કોઈ પણ ધર્મ, દુનિયાનો કોઈ પણ ધર્મ ક્યારે પણ કોઈ પણની હત્યા કરવાનું તો કોઈ કહેતું નથી. અને ઇસ્લામ ધર્મની વાત કરીએ આપણે અને જો કુરાન ખરેખર ખરા અર્થમાં પઢીએ તો એમાં પણ ક્યાંય એમના પૈગંબરને, એમના અલ્લાહે પણ એવું ક્યાંય નથી કીધું કે તમે કોઈને મારો કે જિહાદ કરો. બરાબર? એટલે આ જે માનસિકતા છે ને એ પોતે બનાવી બેઠેલી માનસિકતા છે અને એ માનસિકતાથી એ એવા લોકોને અટ્રેક્ટ કરે છે. એટલે જેમ ભાઈએ કીધું કે આપણે આ ક્યાંક ને ક્યાંક આ માનસિકતા તોડવાની જરૂર છે. જ્યાં સુધી આ માનસિકતાથી યુવાધન અટ્રેક્ટ થશે તો ક્યાંક ને ક્યાંક એમની એ આ તરફ અને વિકૃતતા છે, એક માનસિક, તમે સમજો કે આ એક વિકૃત માણસો જ કરી શકે વિનાશક પ્રવૃત્તિ કરવી. કારણ કે કોઈ પણ કારણ વગર બસ લોકોને મારીને આનંદ લેવો અને એ આનંદ લેવો નહીં, એ ક્યાંક ને ક્યાંક એવું સાબિત કરવા માંગે છે કે અમે જ સર્વોપરી છીએ અને અમે કહેશું એ જ થશે. અને આ જે તંત્ર છે ને આતંકવાદનું, તો એ ભારત નહીં આખા વિશ્વમાં એટલે વધી રહ્યું છે કે એ લોકો વિશ્વને ક્યાંક ને ક્યાંક બનાવવા માંગે છે અને પોતાનું સામ્રાજ્ય બનાવવા માંગે છે. બિલકુલ સોનલબેન, દરેક જગ્યાએ એમના આ તાદાદ કદાચ વધવા માંડી છે પણ ભારતમાં તો ઘણા અંશે આપણે બહુ જ સરસ રીતે કામ કરી રહ્યા છીએ. બિલકુલ શ્રદ્ધાબેન, આપને અટકાવવા માંગીશ. પણ આપી રહ્યા છીએ. બિલકુલ સોનલબેન, જે રીતે આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે ત્યારે આપ શું ઈચ્છો છો, કેવા પ્રકારની સજા થવી જોઈએ? સજા તો જે છે ન્યાયિક વિભાગ જ કરશે, ન્યાયતંત્ર જ કરશે, પરંતુ કેવી કડકમાં કડક સજા કરવી જોઈએ કે વધુ એક વખત આ પ્રકારની ઘટનાને અંજામ આપતા આતંકીઓ 100 વખત વિચાર કરે? પહેલી વાત તો એ છે કે અગર જોવા જઈએ સિચ્યુએશન ક્રિએટ થઈ છે કેમ થઈ
કદાચ અગર વે બેક જઈએ કદાચ ફાંસીની ની સજા મળશે અને 100% ન્યાયતંત્ર ની અંદર એ કાયદા જે સેક્શન હેઠળ ફરિયાદ નોંધાઈ હોય એમાં ખાસ કરીને કોઈ પણ દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય તેમાં ફાંસીની સજાની જોગવાઈ છે. એટલે ફાંસીની સજા થઈ શકે અને જીવે ત્યાં સુધી ઇવન આજીવન કારાવાસ પણ થઈ શકે, પરંતુ ફાંસીની સજા થવાના ચાન્સીસ સૌથી વધારે છે. કારણ કે એક સાથે કાવતરા બાદ 120B નો પણ ઉલ્લેખ છે. કાવતરા બંધ રીતે સિરિયલ બ્લાસ્ટ કરવા, આખું કેવી રીતે બધી સામગ્રીઓ ભેગી કરવી, એ ભેગી સામગ્રીઓ કરી અને પછી એને પર્ટિક્યુલર જગ્યાએ મૂકવી અને ટાઈમ ટુ ટાઈમ એ પ્રમાણે જે પ્રમાણે એ લોકોએ કાવતરું કર્યું એ પ્રમાણે એમને એ પ્રમાણે બ્લાસ્ટ કરવા. તો આ જે વસ્તુઓ છે એ બધી ઈઝી નથી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે દેવાંશી કે જે સિચ્યુએશન થઈ છે એ પ્રમાણે એ લોકોને ફાંસીની સજા થશે, પરંતુ આ લોકોની માનસિકતા ચેન્જ કરવા શું કહી શકાય? કારણ કે જે સારા લોકો છે એ લોકોને નુકસાન થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એવો એક સર્વે પણ છે કે જ્યાં લોકો શરણાગતિ માટે આવ્યા અથવા તો જેમને સમાવેશ કરવામાં આવ્યો ત્યારબાદ એ કન્ટ્રી ઉપર એમને પોતાના હક્કો માંગ્યા, પોતાની જગ્યા માંગી. આવું કદાચ તમને પાછળ અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર તમે દેવાંશી જોશો તો આ રીતની સિચ્યુએશન ક્રિએટ થઈ છે કે જ્યારે તમને રેફ્યુજી તરીકે કોઈને સમાવવામાં આવ્યા, આ કોઈ પર્ટિક્યુલર કોમની વાત નથી કરી રહી, પરંતુ જ્યારે એ લોકોને સમાવવામાં આવ્યા ત્યારે એ લોકો આવ્યા, રહ્યા અને ત્યારબાદ ત્યાં આગળ એ દેશ ઉપર પોતાના હક્કો, પોતાનું અલગ શાસન, અલગ રીતે આ માનસિકતા માટે જેમ જ્વલનભાઈએ જે વાત કરી હું એમનાથી સહમત છું કે તમે તમારા કન્ટ્રીને કોઈ પણ દેશ પોતાના કન્ટ્રીને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે, કઈ ગતિવિધિઓની વાત છે. અત્યારે ડિજિટલની વાત છે તો ડિજિટલમાં જેવી રીતે તમે જોશો તો ગૂગલ ઉપર પર્ટિક્યુલર જો બોમ્બ બ્લાસ્ટ અથવા તો બોમ્બ બનાવવાની રીત શોધવામાં આવે તો તરત જ એ આપણા જે જે રીતે આઈબી હોય, ઇન્ટેલિજન્સ એજન્સી, એ લોકો અથવા તો એ લોકોનું જે સાયબર વાળા હોય એ લોકો તરત અવેર થઈ જાય છે કે કયા આઈપી એડ્રેસથી આ વસ્તુ સર્ચ થઈ રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પર્ટિક્યુલર આઈબી આમાં ફેલ થઈ હતી એ પણ છે. આપણે કેવી ટેકનોલોજી વિકસાવી શકીએ, કદાચ હું દેવાંશી જે વાત કરું છું કદાચ એવું પણ હોઈ શકે, પરંતુ જે આપણે એફએસએલમાં પણ આપણી પાસે જે એડવાન્સ વર્ઝનના જે મશીન્સ કે જે હોવું જોઈએ એ નથી, અથવા તો જે ટેકનોલોજી હોવી જોઈએ ટેકનોલોજીની અંદર ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. દરેક વ્યક્તિના ઉપર એકદમ ગંભીર રીતે નજર રાખવાની જરૂર છે કે કયા કારણો થાય છે. હવે કિશન ભરવાડની હત્યાની વાત કરો તો ત્યારબાદ ખબર પડી કે મૌલાનાનું પગેરું છે પાકિસ્તાન સુધી હતું, પરંતુ તમને ખબર છે કે પર્ટિક્યુલર લોકો છે કે જે લોકો આવી ગતિવિધિ સાથે જોડાયેલા છે તો એ લોકો પર શરૂથી નજર રાખવી જોઈએ. ગમે તે ભોગે એ લોકો જયારે એવું વાત કરે કે અમારી સ્વતંત્રતા ઉપર તરાપ છે, પરંતુ સ્વતંત્રતાના ભોગે આજે આટલા લોકો 56 લોકોના મૃત્યુ થઈ ગયા, 200 લોકો ગવાયા, કોઈ હાથ ગુમાવ્યો, કોઈ પગ ગુમાવ્યો. જે લોકો કદાચ એલજી હોસ્પિટલમાં સેવા કરવા માટે ગયા હતા, જે કોઈને હેલ્પ કરવા માટે ગયા હતા, એ લોકોના બી ચિત્ર ઉડી ગયા છે. એટલે આ જે વસ્તુ છે એ સાખી ન લેવાય પોતાના દેશને માટે. અને પર્ટિક્યુલર આપણે એક મીડિયા, આજે દરેક મીડિયા કવર કરી રહ્યું છે, પરંતુ સમહાવ ક્યાંક જોવા જઈએ દેવાંશી, આઈ એમ બિલોંગ ટુ પણ એક તમારા જર્નલિઝમ ફિલ્ડની એક કનેક્ટેડ વ્યક્તિ છું, તો ઘણા છાપાઓ અથવા તો એ પણ રાજકારણીઓ દ્વારા અથવા તો પોલિટિકલ રીતે કરવામાં આવ્યું છે. આટલો મોટો ચુકાદો છે તો ક્યાંય એનો ઉલ્લેખ સુધી નથી અમુક ન્યૂઝપેપરની અંદર. તો આ આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દેશ મોટો કે પક્ષ મોટો કે પોલિટિક્સ મોટું? હંમેશા ક્યાંક ને ક્યાંક દેશથી વધારે કંઈ જ નથી હોતું. તો આ જે મેન્ટાલિટી છે, મેન્ટાલિટી બદલવાની જરૂર છે કે તમે તમારી પાસે સાધન છે, તમે એનાથી કંટ્રોલ કરી શકો છો, એ ન હોવું જોઈએ. દેશની સાથે કોઈ પણ વ્યક્તિ સહેજ પણ રીતે એના રાષ્ટ્રધ્વજનો અપમાનની વાત હોય, ઉભા થવાની વાત હોય રાષ્ટ્રગીત વાગતા, એને ક્યારેય પણ સાખી ન લેવાય અને આ વ્યક્તિઓને જાહેરમાં ફાંસીની સજા થવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ચોક્કસથી જયંતભાઈ, જે રીતે વાત કરીએ સ્લીપર સેલની, કે સ્લીપર સેલ પણ જે રીતે એક્ટિવ થતા હોય છે, આપણે ફિલ્મ હોલિડેમાં જોયું હતું કે કેવી રીતે તેમની કામગીરી હોય છે, ત્યારે આપણી આસપડોશના લોકો પણ જે આ આતંકીઓના નામ સામે આવ્યા છે, અમદાવાદ, વડોદરા, તમામ જગ્યાના જ રહેવાસી છે આ બધા, માત્ર 3 જ આતંકીઓ એવા હતા જે પાકિસ્તાનથી આવ્યા હતા અને આ પ્રવૃત્તિને અંજામ આપ્યું. એટલે સ્લીપર સેલ જે છે એ ખૂબ જ ગંભીર એક કીડો જે કહી શકાય કે સમાજમાં અત્યારે તમામ લોકો પેદા થઈ રહ્યા છે. મૂળ તો આપણે ત્યાં છે ને એક ડરનું વાતાવરણ છે, અને બીજું કે વોટ બેંક, જ્યાં સુધી લોકશાહી છે, લોકતંત્ર છે, ત્યાં સુધી વોટ બેંક રહેશે. અને વોટ બેંક એટલે જે લોકો સમૂહમાં એક જ આદેશ ઉપર મતદાન કરી શકે
તો એના જે નેતાના આદેશ ઉપર એવું કરી શકે એને થાબડભાણા કરવાના. અને આવા નેતા મોટા ભાગે મૌલાના હોય છે, મૌલવી હોય છે. હવે તમે જુઓ કે શાહી ઇમામ જે દિલ્હીના છે એણે એક સમયે એવું કીધું હતું કે ISI એજન્ટ હું છું ને થાય તે કરી દો. પણ કોઈ પણ સરકાર ઇન્ક્લુડિંગ મોદી સરકાર, કોઈ પણ સરકારની હિંમત નથી ચાલી એની ધરપકડ કરવાની. એ જ રીતે મૌલાના સાદ આટલો બધો કોરોના ફેલાયો એની હિંમત, એની ધરપકડ કરવાની હજુ સુધી સરકારની હિંમત નથી થઈ. અસદુદ્દીન ઓવૈસી એણે આવું ભાષણ આપ્યું ધર્મ સંસદમાં, જે આપ્યું એની સામે ગઈકાલે RSSના મોહન ભાગવતે પણ કહ્યું, બરોબર, અને એ લોકોની સામે કાર્યવાહી પણ થઈ. પરંતુ અસદુદ્દીન ઓવૈસી માત્ર એ રાજકીય વ્યક્તિ છે એટલે એની સામે કોઈ કાર્યવાહી થતી નથી. વારિસ પઠાણ એના જ પક્ષના નેતા, એણે કહ્યું હતું, અકબરુદ્દીન ઓવૈસી એણે શું કહ્યું હતું. આ બધા જો નિવેદનો જોવામાં આવે તો એ નિવેદનોની સામે ચોક્કસ ક્યાંક પડઘા પડ્યા હશે, પરંતુ એ ક્યાંથી આવે છે, આવી માનસિકતા કેમ થાય છે? અને હવે તો ક્યાંક એ લોકો પણ જાગ્યા હોય એવું લાગે છે. કારણ કે એનું જે એના એક નેતાનું છે મોઢું કાળું કરનાર એ મુસ્લિમ ભાઈ જ હતા, એટલે એ લોકોને પણ ક્યાંક સમજાયું હોય, સમજાતું હોય. કારણ કે આનાથી તમે પાકિસ્તાનની સ્થિતિ જુઓ ને, સિરિયાની સ્થિતિ જુઓ, યમનની જુઓ સ્થિતિ, કે ત્યાં શું હાલત થઈ છે કટ્ટરવાદના કારણે. પાકિસ્તાન આજે દુનિયાની સામે સકોરો લઈને જાય છે. ચીનની સામે, ચીનમાં શિનજિયાંગ પ્રાંતમાં જે ઉઈગુર મુસલમાનો છે એની પર અત્યાચાર થાય છે, ત્યાં મૌન રહે છે. અને અહીંયા એક સેજ પેલું કંઈ પણ થાય તો અહીંયા પાકિસ્તાન છે આપણને સલાહ આપવા આવી જાય છે. અને કાશ્મીરમાં જે બુરહાન વાણી તો એને શહીદમાં ખપાવે છે. તો આ પ્રકારની જે માનસિકતા છે ને મુસલમાનો જ પહેલા તો સમજી લેવાની જરૂર છે. મુસલમાનના આ જે પ્રકારના વલણ છે એની સામે ખરેખર તો જિહાદ એની સામે કરવાની જરૂર છે. જિહાદનો અર્થ જો શુદ્ધિને એ બધી વાતો થતી હોય ખરેખર, તો એ જિહાદ છે આવા લોકો સામે કરવાની જરૂર છે કે તમે આજે બહાર આવો, તમે તમારી છાપ ખરાબ થઈ રહી છે, તમારામાં જે આવા તત્વો છે એને તમે ઉઘાડા પાડો, તમે એને માટે કંઈ પણ થાય તો તમે ડરો નહીં. તો આ પ્રકારનું વાત જ્યારે એ લોકો ખુલીને આવશે ને, એવા લોકોને રાજકીય પક્ષોએ પણ પ્રોટેક્શન આપવું પડશે, એને આગળ કરવા પડશે, બધી ક્ષેત્રમાં એને આગળ કરવા પડશે. APJ અબ્દુલ કલામ ને વીર હમીદ ને બધા હોય જ છે, તો એ મોહમ્મદ રફી પણ હોય છે, દરેક ક્ષેત્રમાં આવા લોકો હોય છે. તો એવા લોકોને તમે પ્રોત્સાહન આપો. અને સામે જે ગુંડાગીરી કરે છે, અને માત્ર આ ગુંડાગીરી કંઈ એવું નથી, તમે હમણાં એક જમાલપુર કે કયા વિસ્તારનો કિસ્સો તો મને યાદ નથી, હોટલ મુસલમાનની હતી ને એમાં આ લોકો તત્વો છે એ ઘૂસીને ગુંડાગીરી કરતા હતા. એટલે જો કટ્ટરતાના નામે તમે આવા લોકોને પ્રોત્સાહન આપશો તો એ તો ગુંડાગીરી જ કરવાના છે. એ લોકોના હાથે તમારી એટલે કે મુસલમાનોની દીકરીઓ પણ ઘણીવાર સેફ નહીં હોય. તો આ પ્રકારનું વલણ છે એ મુસલમાનોએ એને વિરોધ કરવો પડશે. બહુ સાચી વાત છે. શ્રદ્ધાબેન, જે રીતે વાત કરીએ કે હમણાં આપે કહ્યું કે ભાજપની સરકાર આવ્યા પછી ઘણા બધા કામ કર્યા છે, આતંકી પ્રવૃત્તિઓ ઘટી પણ છે, પણ અટકવાનું ક્યારે નામ લેશે? જી શિવાંગી, હમણાં સોનલબેને કીધું કે રાષ્ટ્ર પહેલા, તો અમારી પાર્ટીનો હંમેશા એ જ નિયમ છે કે રાષ્ટ્ર પહેલા, પછી પાર્ટી ને પછી હું. ભાઈએ પણ હમણાં વાત કરી કે ભાઈ જે ઓવૈસીની ઘણા બધા નામોની વાત કરી, તો આ જ એ સરકાર છે, મોદીજી જ છે ને, અમારી સરકારે જ આ બધાને આપેલી વ્યવસ્થાઓને ઘણી ખરી સુરક્ષાઓ પાછી ખેંચી, અમારી સરકારે જ ખેંચેલી છે આ બધાની આપેલી સુરક્ષાઓ. બીજી કે ધર્મને એટલે કે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે વોટ બેંકથી હટીને પણ એ લોકોના હિતકારી નિર્ણયો લેવા માટે સક્ષમ અમારી પાર્ટી છે અને મોદીજી છે. કારણ કે તમે વિચારો, ટ્રિપલ તલાક નાબૂદીનો નિર્ણય પણ મોદીજીએ જ લીધો. ત્યાં પણ ઘણી, કારણ કે આખો એક ધર્મને, અને ખબર છે કેટલા બધા ઇસ્યુઝ એ વસ્તુને લઈને પણ થયા છે. તો મુસ્લિમ મહિલાઓ માટે પણ વિચારવાનો નિર્ણય આ સરકારે લીધેલો છે. પુલવામા અટેક થયો તો ત્વરિત નિર્ણય તમે ત્યાં એમના ત્યાં જઈને એ લોકોને સજા આપવાની તાકાત ધરાવી છે આ સરકારે. જે પણ માઓવાદીઓ છે, અલગાવવાદીઓ છે અને આતંકીઓ છે, એટલે માઓવાદી અને અલગાવવાદીઓ જે હતા, જે બહુ જે લોકોને જૂની સરકારે ખૂબ બધી ફેસિલિટીઝ અને કહેવાય ને સુરક્ષાઓ આપી હતી, એ સુરક્ષાઓ પણ આ જ સરકારે પાછી ખેંચી લીધેલી છે. એટલે જેટલા લેવાય ને એટલા નિર્ણયો તો અમે લઈ જ રહ્યા છીએ, એમાં ક્યાંય રાહ પણ નથી જોઈ રહ્યા. અને જેમ તમે કીધું કે ઘણી બધી ઘણા ઘરે, હું તો એવું માનું છું કે 99% આપણે આતંકથી સુરક્ષિત છીએ છેલ્લા ઘણા બધા વર્ષોમાં. અને જ્યાં તો
જે આપણા દેશમાં, ભાઈએ જેમ કીધું કે આપણા દેશમાં રહેલા લોકો છે, જે પણ ધર્મના, જેમ મુસ્લિમોની વાત કરીએ તો એ લોકોની જે માનસિકતા છે, હવે આપણો ધર્મ તો લોકશાહી છે ને આપણે તો સાંપ્રદાયની બિન સાંપ્રદાયિકના માટે ઝંડા લઈને કેટલા બધા લોકો ઊભા થઈ જાય છે, કાંઈક કોઈ પણ નિર્ણય લેવાય છે તો કેટલા બધા વિરોધીઓ ઊભા થઈ જાય છે, એમ છતાં ક્યારેય પણ વોટ બેંકની ચિંતા નથી કરી, પણ માત્ર જનહિતકારી નિર્ણયો આ સરકારે લીધા છે. પણ જે આપણા દેશમાં રહેલા લોકો છે, તમે સ્લીપર સેલ વિશે તમે હમણાં સેવાંગી બહુ સરસ બોલ્યા કે આપણી જ વચ્ચે બરોડા છે, અમદાવાદ, તો જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ થયા તો એ ક્યાંક ને ક્યાંક આપણા પાડોશમાં જ રહેતા હશે, આપણી જ વચ્ચે. તો એક હું એવું માનું છું કે સરકાર તો ખૂબ બધું કરી રહી છે, પણ એક નાગરિક તરીકે થોડું આપણે પણ આઈ થિંક થોડું જાગૃત ને થોડું એલર્ટ રહેવાની જરૂર છે. ક્યાંક કોઈ એવી પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં ધ્યાન આપવાની જરૂર છે. જો આપણને એવું દેખાય તો આપણે પોલીસને એટલીસ્ટ ઇન્ફોર્મ કરી શકીએ કે ભાઈ અહીંયા કાંઈક એવું કંઈ અજુગતું થઈ રહ્યું છે, તો એ ઘણી બધી વસ્તુઓ થતી ત્યાં આપણે અટકાવી શકીએ. એટલે આપણે પણ અવેર થવાની જરૂર છે. સરકાર 100% પગલાં લઈ રહી છે. હજુ પણ આતંકના ખિલાફ તો આ સરકાર ડટીને ઊભી છે. એક કહેવાય ને કે આટલો પણ ટકા આતંકવાદ ભારતમાં ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે તમે જુઓ જડબાતોડ જવાબ આ આજનું નવું ભારત છે. આ સહેજ પણ આતંકવાદ સાંખી નહીં લે, સામે જડબાતોડ જવાબ આપશે. બિલકુલ જયવંતભાઈ, જે રીતની ઘટનાનો ચુકાદો આજે આવવા જઈ રહ્યો છે, શું કહેશો કે ચુકાદામાં વિલંબ તો છે જ ઘણો બધો, 14 વર્ષની રાહ જોવી પડી છે પરિવારજનોને, ત્યારે કેવા પ્રકારની સજા કડકમાં કડક થવી જોઈએ? એ ફાંસીની સજા થવી જોઈએ, પણ એ આપણે કઈ આપણી લાગણી હોઈ શકે, પણ એ તો કાયદાથી જ બધું નક્કી થતું હોય છે. અને એ હજી આ ચુકાદો આવશે પછી આપણે ભૂતકાળના અનુભવના આધારે હું કહી રહ્યો છું, આમાં કોઈ શંકા કે કોઈ અવિશ્વાસ ને એવી કોઈ વાત જ નથી, પણ ભૂતકાળના અનુભવના આધારે એવું જણાય છે કે આ પ્રક્રિયા આજે ચુકાદો આવી જશે એટલે ઇતિશ્રી નહીં થઈ જાય, એ પછી હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં પણ ચુકાદો આવશે એટલે રિવ્યુ પિટિશન થશે. બિલકુલ જયંતભાઈ, આપણે અટકાવવા માંગીશ. અમુક પાકિસ્તાનમાં જે અમુક મળતા નથી અને અમુક આરોપીઓનું મધ્યપ્રદેશ જેલમાં જે એન્કાઉન્ટર છે એમાં એમનું મરણ થયેલા હતા, અને ચુકાદો 14 વર્ષે આવશે, જેમાં 1100થી વધારે સાક્ષીઓ લેવામાં આવ્યા છે, 7000થી વધારે ડોક્યુમેન્ટ એક્ઝિબિટ પડ્યા છે, અને ચાર્જશીટ જે આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયા હતા તેમાં લાખો પેપર્સનો કોર્ટનો ઉપયોગ થયો છે, અને આજરોજ નામદાર કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. એ યાસીન ભટકલ, રિયાઝ ભટકલ, આ બધા ઘણા બધા આરોપીઓ જે મુખ્ય સૂત્રધાર જે ઉત્તર પ્રદેશના અબુ બસર છે. તો જે રીતે ટૂંક જ સમયમાં ચુકાદો આવવા જઈ રહ્યો છે, એક બાદ એક સરકારી વકીલ પણ ત્યાં પહોંચી રહ્યા છે, જજ પણ ત્યાં પહોંચશે, અને વર્ચ્યુઅલી સૌ પ્રથમવાર આટલો મોટો ચુકાદો વર્ચ્યુઅલી આવશે તેવું બનશે. 7 અલગ અલગ રાજ્યોમાંથી જે કેદીઓ જેલમાં છે, કેટલાક લોકો તેલંગાણાની જેલમાં છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, અલગ અલગ જેલમાંથી તમામ જે આતંકીઓ છે તેઓ પણ જોડાશે, જજ વર્ચ્યુઅલી જોડાશે અને તેઓ પોતાનો ચુકાદો આપશે. તો શ્રદ્ધાબેન, સોનલબેન અને જયવંતભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે 2008માં અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો પોતાનો, અને ત્યારે તેમના જે પરિવારજનો છે તે આ ચુકાદાની રાહ જોઈને બેઠો છે, અને આજે શું ચુકાદો આવે છે સૌ કોઈની નજર તેના ઉપર છે. તો આ સાથે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.